તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર. તાજા, ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી કોઈપણ મહત્ત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય. તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો. નમસ્કાર મિત્રો, શરૂઆત કરીએ અરવલ્લીથી, જ્યાં ગુરુ શિષ્યના સંબંધો લજવાયા છે. મોડાસાની ઇજનેરી કોલેજમાં પ્રોફેસર મનીષ ચૌહાણે વિદ્યાર્થીઓને બીભત્સ મેસેજ કરતા વિદ્યાર્થીઓએ વી વોન્ટ જસ્ટિસના નારા સાથે કોલેજ ગજવી મૂકી. વિદ્યાર્થીઓના ઉગ્ર આક્રોશ સામે પોલીસ પણ હરકતમાં આવી અને તાત્કાલિક છેડતીની ફરિયાદ નોંધીને લંપટ પ્રોફેસર મનીષ ચૌહાણને જેલના સળિયા પાછળ ધકેલી દીધું. હવે વાત રજાઓની કરીએ તો ગુજરાત સરકારે 2026 માટે રજાનું કેલેન્ડર જાહેર કર્યું છે, પણ કર્મચારીઓ માટે થોડી નિરાશા છે, કારણ કે દિવાળી અને મહાશિવરાત્રી જેવા મોટા તહેવારો રવિવારે આવતા રજા બગડશે. જો કે રાહતની વાત એ છે કે જાન્યુઆરી, જૂન અને ડિસેમ્બરમાં લોંગ વીકેન્ડ માનવા મળશે, પણ સરકારે સ્પષ્ટ કર્યું છે કે સળંગ 2 મરજિયાત રજાઓ નહીં મળે. ટીમ ગુજરાત મેદાનમાં. રાજ્યના વિકાસનો રોડમેપ નક્કી કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલ મંત્રીઓ અને 241 અધિકારીઓના કાફલા સાથે વલસાડમાં ચિંતન શિબિર માટે પહોંચ્યા છે. સીએમ પટેલે અમદાવાદથી વંદે ભારત ટ્રેનમાં મુસાફરી કરી સાદગી બતાવી, તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ પણ વલસાડ પહોંચી હાઈવે પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું. બોમ્બ ધમકી કેસમાં વળાંક. દેશભરમાં બોમ્બની ધમકી આપી ભય ફેલાવનાર ચેન્નઈની રેની જોશિલ્ડાને મોટી રાહત મળી છે. અમદાવાદના તમામ કેસોમાં તેને જામીન મળી ગયા છે. હાઈકોર્ટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ અને શાળાઓને ધમકી આપવાના ગંભીર કેસોમાં પણ તેને હવે શરતી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. રાજનીતિમાં ખળભળાટ. ગુજરાતમાં સર કામગીરી અંતર્ગત એક ઝાટકે 24 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી ગાયબ થતાં પક્ષોમાં દોડધામ મચી ગઈ છે. ચૂંટણી પંચનો દાવો છે કે આમાં 1 લાખ મૃતકો અને 11 લાખ સ્થળાંતરિત લોકો છે, પણ સાચું ચિત્ર 4 ડિસેમ્બરે ડ્રાફ્ટ યાદી આવશે ત્યારે જ સ્પષ્ટ થશે. રસ્તાઓ રક્તરંજિત. સાબરકાંઠાના શામળાજી હાઈવે પર કાર મૂકી કાર પલટી મારી ગઈ, જેમાં અમદાવાદના હસતા રમતા 3 લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત થયા. એક જ પરમાં 3 જિંદગીઓ હોમાઈ ગઈ અને એક વ્યક્તિ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. પરિવારમાં અત્યારે માતમ છવાયો છે. બીજી દુર્ઘટના જોઈએ તો બાવરા બાગોદરા હાઈવે પર કેટરિંગની વાન ટ્રક પાછળ ઘૂસી જતા ભયાનક અકસ્માત સર્જાયો, જેમાં 4 શ્રમિકોના કમકમાટી ભર્યા મોત થયા. લગ્ન પ્રસંગે રોજીરોટી કમાવા નીકળેલા અજય, પ્રકાશ અને શૈલેષભાઈ હવે ક્યારેય ઘરે પાછા નહીં ફરે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નીતિન ગડકરીની ભેટ. કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતને ખુશ કરી દીધું છે. રાજ્યના રસ્તાઓ માટે સીધા ₹20,000 કરોડ ફાળવવાની મોટી જાહેરાત કરી છે. ગડકરીએ હાઈવે પર ઇલેક્ટ્રિક ટ્રક દોડાવવાનું સપનું બતાવ્યું, જો કે વલસાડમાં તેમના જ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા તેમને બાય રોડ જવું પડ્યું હતું. ખાણીપીણીના શોખીનો સાવધાન. અમદાવાદના સીજી રોડ પરની પ્રખ્યાત મોચા રેસ્ટોરન્ટમાં રોટલીની ટોપલીમાંથી જીવડા નીકળતા ગ્રાહક સ્તબ્ધ થઈ ગયા. ગ્રાહકની ફરિયાદ બાદ એએમસીએ દરોડા પાડ્યા અને ગંદકી બદલ રેસ્ટોરન્ટ ₹25,000નો દંડ ફટકારી લાલ આંખ કરી. સુરેન્દ્રનગરમાં શોક. લક્ષ્મીસર ગામની નર્મદા કેનાલમાં નાહવા પડેલા 16 વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત થતાં પરિવારમાં મારો વિખરાયો. ભરૂચના દહેજમાં અરેરાટી. કોન્ક્રીટ મિક્સર ટ્રક નીચે કચડાઈ જવાથી 7 વર્ષની રમીલા અને 1 વર્ષના માસૂમ વૈદિકનું મોત થયું. પોલીસે ફરાર ડ્રાઈવરને દબોચી લીધો છે. વડોદરામાં ભય. વારસિયા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક. પાર્ક કરેલી થાર અને વેન્યુ સહિત 3 મોંઘી કાર અને રિક્ષાને આગ ચાપી દીધી. આગ એટલી વિકરાળ હતી કે વાહનો બળીને ખાખ થઈ ગયા. પોલીસે હવે ઇરાદાપૂર્વક આગ ચાપનારાઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે. સુપ્રીમ કોર્ટનો સપાટો. ઓનલાઈન અશ્લીલતા માટે કોર્ટે લાલબત્તી ધરી છે. કહ્યું છે કે અભિવ્યક્તિની આઝાદીના નામે વિકૃતિ નહીં ચલાવી લેવાય. કોર્ટે કેન્દ્રની 4 અઠવાડિયાનું અલ્ટિમેટમ આપ્યું છે કે વેબ સિરીઝ અને કન્ટેન્ટ પર લગામ લગાવવા તાત્કાલિક સ્વતંત્ર સંસ્થા બનાવે. ગુજરાતનો ડંકો. 2030 કોમનવેલ્થ ગેમ્સ અને 2036 ઓલિમ્પિક માટે અમદાવાદનું નામ મોખરે આવતા હવે ભારતની નવી ઓળખ દિલ્હી નહીં પણ અમદાવાદ બનશે. આ મેગા ઇવેન્ટ્સથી શહેરમાં હાઈટેક સ્ટેડિયમ અને બ્રિજ બનશે, જેનાથી રિયલ એસ્ટેટ ચમકશે અને 3 લાખ નવી રોજગારીની તકો સર્જાશે. ઇમરાન ખાન જીવિત છે કે કેમ?
પાકિસ્તાની જેલમાં બંધ ઇમરાન ખાનના મોતની અફવાઓ ઉડતા તેમની પાર્ટી અને બહેનોએ સરકાર પાસે જવાબ માંગ્યો. છેલ્લા 3 અઠવાડિયાથી કોઈને મરવા નથી દેવાતા. જોકે જેલ તંત્ર કહી રહ્યું છે કે ખાન સાહેબ એકદમ તંદુરસ્ત છે. હોંગકોંગમાં હાહાકાર, ઇતિહાસનો સૌથી મોટો અગ્નિકાંડ સર્જાયો. રહેણાંક બિલ્ડિંગમાં આગ લાગતા 65 લોકો બળતું થયા અને 279 હજુ પણ લાપતા છે. ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે રિપોર્ટ માંગ્યો છે, જ્યારે બેદરકારી બદલ કન્સ્ટ્રક્શન કંપનીના 3 ડાયરેક્ટરોને જેલ ભેગા કરાયા છે. અમદાવાદમાં સ્પાની આડમાં ધંધો, પોલીસે આનંદનગર અને બોપલમાં દરોડા પાડીને વેલનેસના નામે ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ કર્યો. સ્પા મેનેજરો રંગે હાથ ઝડપાયા છે, જ્યારે ફરાર માલિકો સામે ઇમોરલ ટ્રાફિક એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સમાજ બદલાયો. દુલ્હન તનુ ઘોડા પર બેસીને બેન્ડવાજા સાથે જાન લઈને નીકળી ત્યારે આખું શહેર જોતું રહી ગયું. પિતાનું સપનું પૂરું કરવા દીકરીએ લીધેલું આ પગલું મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બની ગયું. વ્હાઇટ હાઉસ પર હુમલો, અમેરિકામાં રાષ્ટ્રપતિ ભવન નજીક ફાયરિંગ થતા ખળભળાટ. ટ્રમ્પે અફઘાન નાગરિકના આ કૃત્યને આતંકી હુમલો બનાવ્યો. તાલિબાને હાથ અદ્ધર કરી દીધા અને પાકિસ્તાનની ISI પર આરોપ લગાવ્યો કે હુમલાખોરને ટ્રેનિંગ પાકિસ્તાને આપી હતી. ચીનમાં રેલ દુર્ઘટના, યુનાન પ્રાંતમાં ટેસ્ટિંગ ટ્રેન કામદારો પર ફરી વળતા 11 રેલવે કર્મચારીઓના કમકમાટીભર્યા મોત થયા છે. રેલવે સ્ટેશન પર બનેલી આ ઘટના બાદ ઇમરજન્સી જાહેર કરાઈ છે અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ છે. BLOનો વિદ્રોહ, અમદાવાદમાં 200થી વધુ PLOએ કામના અસહ્ય ભારણ સામે બાયો ચડાવી અને ખોખરામાં ધરણા પર બેસી ગયા. તેમણે અધિકારીઓ પર આરોપ લગાવ્યો કે મેપિંગ જેવી અઘરી કામગીરી માટે ધમકીઓ આપીને માનસિક ત્રાસ આપવામાં આવે છે. ડિજિટલ ચોરી, અમદાવાદના વટવામાં ઠગે ગૂગલ પેનો નકલી મેસેજ બતાવીને ગરીબ કર્મચારી પાસેથી 10,000 રૂપિયા પડાવી લીધા. ATMમાં મદદના બહાને આ છેતરપિંડીથી સાવધાન રહેજો, પોલીસે CCTVના આધારે તપાસ શરૂ કરી. ઠંડી ગાયબ, રાજ્યમાં હાલ ગરમીનો અહેસાસ છે. અમદાવાદમાં સ્મોગ અને સૌરાષ્ટ્રમાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. પણ સાવધાન, અશાંતિ તોફાન પહેલાની છે. સોમવારથી ફરી હાડથી જોતી ઠંડીનો રાઉન્ડ શરૂ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ભારતનો ડંકો, મહિલા કબડ્ડી વર્લ્ડ કપમાં ભારતની દીકરીઓનો કમાલ. ફાઇનલમાં ચાઇનીઝ તાઇપેને હરાવી વર્લ્ડ ચેમ્પિયન બની. પશ્ચિમ રેલવેની સોનાલી સિંગટેએ મેદાન મારી લીધું. તેમના શાનદાર દેખાવથી રેલવે અને દેશ બંને ગર્વ અનુભવી રહ્યા છે. વાવાઝોડાનું સંકટ, સેન્યાર ગયું પણ હવે દિતવાહ વાવાઝોડું આવી રહ્યું છે. બંગાળની ખાડીમાં ડિપ્રેશન સર્જાતા દક્ષિણ ભારતમાં ભારે વરસાદનું એલર્ટ છે. તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આગામી 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે. ટ્રમ્પનો મિજાજ, G20 સમિટમાં અપમાન થતાં ડોનાલ્ડ ટ્રમ્પે દક્ષિણ આફ્રિકાને 2026ની સમિટમાંથી પડતું મૂકવાની મોટી જાહેરાત કરી દીધી. ટ્રમ્પે સાફ કહી દીધું છે કે દક્ષિણ આફ્રિકા લાયક નથી, એટલે અમેરિકા હવે તેમને ₹1 પણ સબસિડીનો નહીં આપે. તો મિત્રો, આ હતા આજના સમાચાર. કયા સમાચાર તમને સૌથી વધુ સ્પર્શી ગયા? કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. જય હિન્દ.